વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે રાજસ્થાનનું ફેમસ ગટ્ટે કી સબ્જી બનાવીશું, પણ થોડું અલગ વેમાં। તો આ ગટ્ટે કી સબ્જી બનાવવા માટે આપણે એક મિક્સિંગ બોલ લઈ લેશું અને તેમાં 1 થી 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું। તમારે જેટલી ક્વોન્ટિટીમાં ગટ્ટા બનાવવા હોય એટલી વધારે ક્વોન્ટિટીમાં ચણાનો લોટ લેવાનો। તો હું અત્યારે 1 કપ જેટલો લઉં છું। સાથે જ તેમાં સ્વાદાનુસાર નમક ઉમેરીશું, તો અડધી ચમચી જેટલું નમક છે। સાથે જ આપણે તેમાં બીજા મસાલા પણ ઉમેરીશું। તો અહીં 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરા પાવડર છે, તેને પણ ઉમેરી દઈએ। ધાણા જીરા પાવડર એડ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલો લાલ મરચાં પાવડર હું તીખો ઉમેર્યો છું। તમે કલર માટે કાશ્મીરી પણ ઉમેરી શકો છો। ત્યારબાદ 1 પીંચ જેટલી હિંગ છે। ત્યારબાદ સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર પણ ઉમેરી દઈશું। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું પણ ઉમેરીશું। તો અહીં સુધી તો બધું કોમન જ છે, આમાં અલગ શું? તો વેઇટ, આપણે આગળ એક એવું ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જેનાથી આ ગટ્ટાનો ટેસ્ટ છે તે વધી જશે। હવે બાઇન્ડિંગ માટે અને મોણ માટે આપણે તેમાં તેલ ઉમેરીશું। તો 1 મોટી ચમચી જેટલું તેલ છે તેને ઉમેરી દઈએ અને હવે આપણે પહેલાં બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હાથેથી, જેથી કરી ચણાનો લોટ અને બધા જ મસાલા છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય। તો જનરલી આપણે જ્યારે ગટ્ટેની સબ્જી બનાવીએ છીએ ત્યારે આ રીતે ચણાના લોટમાં બધા મસાલા ઉમેરીને ગટ્ટા બનાવીએ છીએ, પણ આજે આપણે થોડું અલગ રીતે બનાવીશું। તમે લોકોએ રાજસ્થાનની આ ફેમસ સબ્જી ટ્રાય કરી છે કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો, અને ટ્રાય કરી છે તો કઈ રીતે તમે બનાવો છો એ પણ મને જણાવજો, જેથી કરી મને પણ જાણવાને શીખવા મળે કે તમે કયા વેમાં આ સબ્જી બનાવીને રેડી કરો છો। તો અહીં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધા બાદ જોઈ શકો છો બધું બરાબર મિક્સ કરી લીધું છે, અને આ રીતે આંગળીની મદદથી થોડું મેશ પણ કરતો જવાનો છે લોટને, જેથી કરી લમ્સ ના રહે। આ જ રીતે તમને પ્રાપ્તિસ કિચન પર ઘણી એવી કાઠિયાવાડી હેલ્ધી ને ટેસ્ટી રેસિપીઓ મળશે શાકની, તો આજે જ વિઝિટ કરો, જેમાં તમને સિઝનલ રેસિપીની સાથે ડાયટ સ્પેશિયલ ને વ્રત સ્પેશિયલ રેસિપીઓ પણ મળશે। હવે આપણે તેમાં પાલક ઉમેરીશું। તો મેં અહીં 1 બંચ પાલકનો લીધો હતો, જેને મેં રેન્ડમલી મોટા ટુકડામાં ચોપ કરીને ચોપરમાં ક્રશ કરી લીધું છે। તો આ રીતે એકદમ તેના બારીક ટુકડા કરવા હોય તો ચોપરનો તમે ઉપયોગ કરી શકો છો, નહીં તો તમારે હાથેથી એકદમ ઝીણા ચોપ કરીને ઉમેરી દેવાના પાલકના પાંદને। ત્યારબાદ આપણે તેમાં તીખાસ માટે 1 તીખું લીલું મરચું ઝીણું ચોપ કરેલું છે તેને ઉમેરી દઈએ। તમે પાલકની સાથે મરચાંને ઉમેરીને તેને ક્રશ કરી શકો છો, પણ હું અત્યારે અલગથી લઉં છું। હવે આપણે પાણી ઉમેર્યા વગર, પાલકમાં થોડો મોઇશ્ચરનો ભાગ હોય છે અને આપણે એને ધોઈને સાફ કરેલી હોય છે, તો પાણીનો ભાગ પણ હશે। તો આપણે પાણી ઉમેર્યા વગર પહેલાં બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ જરૂરિયાત અનુસાર પાણી ઉમેરીને પરફેક્ટ ડો આપણે બનાવી લેવાનો છે ગટ્ટા બનાવવા માટેનો। તો આપણે ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં આને મુઠિયા કહેતા હોય છે, પણ રાજસ્થાની સ્ટાઇલમાં તેને ગટ્ટા કહેવામાં આવે છે। તો આપણે અહીં ગટ્ટા શબ્દનો ઉપયોગ કરીશ, તો તમે સમજી જાજો કે ગટ્ટા એટલે હું અહીં મુઠિયાની વાત કરું છું। હવે આપણે હાથમાં થોડું થોડું પાણી લઈ અને પરફેક્ટ એવો ડો છે તેને બનાવી લેવાનો છે। ત્યારબાદ ગટ્ટા કઈ રીતે પરફેક્ટ બનાવવા એ પણ હું તમને જણાવીશ। તો અહીં જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અને ખૂબ ઓછા પાણીની મને જરૂર પડી છે આ રીતનું બાઇન્ડિંગ લઈ આવવામાં। હવે આપણે હાથને તેલવાળા કરી લેવાના છે અને આ રીતે 2 થી 3 પોર્શનમાં લોટને ડિવાઈડ કરી અને ત્યારબાદ આ રીતે મુઠિયાનો શેપ આપી દેવાનો છે। તો જોઈ શકો છો એકદમ સહેલું છે મુઠિયાને બનાવવા। જેમ તમે પતલા ને નાના બનાવશો તેમ પરફેક્ટ સાઇઝના ને શેપના ગટ્ટા છે તે બનીને રેડી થશે। જનરલી ગટ્ટાની સાઇઝ છે તે નાની હોય છે અને તે થોડા પતલા હોય છે, તો આપણે મુઠિયાને પણ પતલા અને થોડા નાની સાઇઝના બનાવીશું। તો આ જ રીતે આપણે નાના નાના પોર્શન લઈ અને બંને હથેળીની મદદથી આ રીતે મેશ કરીને તેને શેપ આપી દઈશું। જોઈ શકો છો એકદમ સરસ આપણે બધા રોલ બનાવી લેવાના છે। તો અહીં મેં 7 થી 8 જેટલા નાની સાઇઝના રોલ છે તે બનાવીને રેડી કરી લીધા છે। હવે આપણે આ રોલને સ્ટીમ કરવાના છે, તો તેના માટે એક મોટા વાસણને પાણીથી ભરી લઈશું અને પાણીને થોડું ગરમ થવા દઈશું। પાણી થોડું ગરમ થઈ જાય એટલે આપણે જેટલા પણ રોલ બનાવીને રેડી કર્યા છે તે બધા એડ કરી દેવાના છે પાણીમાં। ડોન્ટ વરી, આપણે પાણીમાં તેલ નથી ઉમેરવાનું, તે ચીપકશે નહીં એટલા માટે। છૂટા છૂટા એકદમ સરસ કૂક થઈ જશે, તો આપણે તેલ કે મીઠું કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી। અહીં તમે જોઈ શકો છો 10 મિનિટ સુધી તેને પાણીમાં સ્ટીમ કરવાના છે। તો જોઈ શકો છો 10 મિનિટ બાદ ઓટોમેટિક બધા જ રોલ ઉપર આવી ગયા છે। ફક્ત 10 મિનિટ સુધી જ તેને પાણીમાં સ્ટીમ કરવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રહે। તો હવે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે પાણીમાંથી બધા રોલને કાઢી લેવાના છે અને તેને ઠંડા થઈ એટલે ગોળ શેપમાં કટ કરીને સમારી લેવાના છે। તો અત્યારે આપણે એક પ્લેટમાં સાઈડ પર લઈ લઈએ। તો હવે
આ ગટ્ટા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એક ગ્રેવી બનાવવાની છે. તો તેના માટે મેં 4 મીડિયમ સાઇઝના ટામેટાને રેન્ડમ ચોપ કરી લીધા છે, 2 તીખા લીલા મરચાં છે, સાથે જ 10થી 15 જેટલી લસણની કળીઓ અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો છે. બધું મેં બરાબર લઈ લીધું છે અને તીખાસ માટે તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. બધું આપણે પીસીને ગ્રેવી બનાવી લેવાની છે. એ ગ્રેવી પીસાઈ જાય ત્યારબાદ બીજા મિક્સિંગ બોલમાં આપણે મસાલાની ગ્રેવી બનાવવાની છે. તો તેના માટે તેમાં આપણે 1 ચમચી જેટલો લાલ મરચાં પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરો પાવડર લઈ લેશું. સાથે જ બીજા મસાલામાં આપણે સ્વાદ અનુસાર નમક લેવાનું છે. તો અડધી ચમચી જેટલું નમક છે, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે, તેને પણ લઈ લઈએ. સાથે જ આ સબ્જીનો ટેસ્ટ વધારવા માટે આપણે પોણી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈએ અને હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી દઈશું. તમારે આ શાક દહીં અથવા છાશમાં બનાવવું હોય તો અત્યારે મેં પાણી ઉમેર્યું છે. પાણીની જગ્યાએ તમે 2 મોટી ચમચી જેટલું દહીં લઈ ને દહીંમાં બધા મસાલા ઉમેરીને આ રીતે પેસ્ટ બનાવી શકો છો, અથવા તો પાણીની જગ્યા પર તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમારી ચોઈસ છે. તમારે દહીં અથવા છાશમાં બનાવવું હોય તો તમે દહીં અથવા છાશ ઉમેરી શકો છો પાણીની જગ્યા પર. તો અહીં જોઈ શકો છો 1/3 કપ જેટલું પાણી ઉમેરીને મેં એકદમ ઘટ એવી મસાલાની ગ્રેવી બનાવી લીધી છે. આ પ્રોસેસ કરવાથી મસાલાનો કલર પણ જળવાઈ રહે છે અને બધો ઇક્વલી ટેસ્ટ આવે છે મસાલાનો ને એકદમ સરસ ટેસ્ટની સાથે આપણી સબ્જી બનીને રેડી થશે. તો ગ્રેવી અને આ મસાલાની પેસ્ટ બંને આપણે તૈયાર કરી લીધું. હવે શાકના વઘાર માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરી લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું. જીરું કકડી જાય ત્યારબાદ આપણે તેમાં ટામેટાં, આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી દેવાની છે અને હવે આ પ્યોરીની કચાશ દૂર કરવાની છે. તો તેના માટે તેલમાં મિક્સ કરીને ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે. તો જોઈ શકો છો તેલ બધું ઉપર આવી ગયું છે. હવે આપણે તેમાં મસાલાની પેસ્ટ ઉમેરી લઈશું. આ પેસ્ટ એડ થઈ જાય એટલે ફરી આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને મસાલાની કચાશ દૂર કરવા માટે તેલની સાથે એકવાર મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ જેવું કૂક થવા દઈશું, જેથી કરી મસાલાની અને ગ્રેવીની બધી જ કચાશ દૂર જતી રહે અને તેલ પણ છૂટું પડી જાય. જોઈ શકો છો ટામેટાની પ્યોરીમાં એકદમ સરસ કલર આવી ગયો છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે. હવે આ સ્ટેજ પર આપણે જે ગટ્ટા સમારીને રેડી કરેલા છે તે બધા જ ઉમેરી દેવાના છે. તમે જોઈ શકો છો કોઈન સાઇઝના ગટ્ટા છે અને તેને ગોળ રાઉન્ડ શેપમાં મેં કટ કરી લીધા છે. હવે આપણે તેમાં 1 વાટકા જેટલું પાણી ઉમેરી દઈશું, અથવા તો તમારે જેટલી પતલી ગ્રેવી જોતી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરી અને એકદમ સારી રીતે ગટ્ટાને છે તે ઉકળવા દેવાનું છે, જેથી કરી ગટ્ટામાં ગ્રેવીનો અને મસાલાની પેસ્ટનો ટેસ્ટ છે તે એકદમ સારી રીતે આવી જાય. તો ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું ઉકાળી લઈએ. તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું શાક છે તે ઉકળીને તૈયાર થઈ ગયું છે અને જેટલો પણ લિક્વિડી પોર્શન હતો એટલે કે પાણીનો ભાગ હતો તે બધો બળી ગયો છે અને એકદમ સરસ થીક એવી ગ્રેવી થઈ ગઈ છે. તમે વધારે પાણી ઉમેરીને થોડું લિક્વિડી પણ ગ્રેવીને કરી શકો છો. તો અહીં મેં થોડી ઘટ ગ્રેવી રાખીને ગરમા ગરમ શાકને સર્વ કરી લીધું છે. તો આ હતી આજની આપણી રાજસ્થાનની ફેમસ ગટ્ટાની સબ્જી, પણ મેં એમાં પાલક ઉમેરીને થોડું વેરિએશન લઈ આવીને એકદમ ટેસ્ટી એવી આ સબ્જીને બનાવીને તમારી સાથે શેર કરી છે. જો તમને આ પસંદ આવે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને એકવાર ચોક્કસથી આ રાજસ્થાનની ફેમસ ગટ્ટાની સબ્જીને ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો. સાથે જ આવી બીજી સિઝનલ વ્રતની રેસિપીઓ અને ડાયટ રેસિપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો, જેમાં તમને ઘણી બધી હેલ્ધી નાસ્તાની રેસિપીની સાથે ઘણી બધી યુનિક રેસિપીઓ પણ મળી રહેશે. તો આવી બીજી યુનિક હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.